ભોલેનાથ નામ પ્રમાણે જ ભોળા મહાદેવ પોતાના ભક્તજનોને માંગ્યું ફળ આપે છે। બસ જ્યાં ભક્ત એક પુકાર કરે છે અને ભગવાન તેની પડખે આવી જાય છે, અને આ વાતને તેમના ભક્તજનો સિવાય કોણ વર્ણવી શકે। અમદાવાદના ખાડિયા સ્થિત ચકલેશ્વર મહાદેવ મંદિર જેટલું પુરાણું છે તેટલી જ વિશાળ તેની આસ્થાની કહાની છે। ભક્તો દૂર દૂરથી અહીં આવે છે, શિવલિંગ પર જળ અને દુગ્ધાભિષેક કરે છે, શિવધૂન બોલાવે છે। જ્યારે અહીં મંદિરમાં કોઈ કાર્યક્રમ યોજાય છે ત્યારે જાણે વાતાવરણમાં અનોખો ભક્તિનો રંગ રેલાઈ જાય છે, જે પોતાની સાથે તમામને શ્રદ્ધામય કરી દે છે। તો ભક્તોના આ ભક્તિ દર્શનથી ભગવાન પણ જાણે ખુશ થઈને આશીષ વરસાવતા હોય તેવું લાગે છે। ભક્તોની આ જ ભક્તિ ક્રિયા તેમના ભક્તિ સાથે વિશ્વાસનો સેતુ જોડી દે છે। મારા પરિવારના સભ્યો અને મારે અતૂટ શ્રદ્ધા છે મહાદેવ પર। અમારા જે પણ કામ હોય મહાદેવજી વિના વિઘ્ન પાર કરી આપે છે। ભક્તને જેટલી આસ્થા પોતાના ભગવાનમાં હોય છે તેટલો જ પ્રેમ ભગવાનને પણ ભક્ત પ્રત્યે હોય છે। ભગવાન શિવ ભલે અલગ અલગ રૂપે ભક્તોની વચ્ચે રહે, પણ તેમની ભાવતૃષા તો માત્ર ભક્તના એક ભાવ ભર્યા પોકારથી જ સંતોષાઈ જાય છે। એટલે જ તો તેઓ ભોળાનાથ કહેવાય છે, જેની ભક્તિમાં શક્તિ એ વાતને કોઈ સાબિતીની જરૂર નથી। બ્યુરો રિપોર્ટ, ભક્તિ સંદેશ। कंदमूल और भांग धतूरा है भोजन त्रिपुरारी। जय जय महादेव जय हिंजा मैं तुम पर बलिहारी। ભક્તિની આ સફરને આજે અહીં જ સમાપ્ત કરીએ। ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ભક્તિ સંદેશમાં। ત્યાં સુધી મને રજા આપશો। જય ભોલેનાથ।